માળિયાહાટીનામાં વીજ ચેકિંગમાં ગયેલ પીજીવીસીએલની ટીમ ઉપર હુમલો. માળિયાહાટીના તાલુકામાં ગઈકાલે રાજકોટ અને પોરબંદર પીજીવીસીએલના કર્મચારીની ટીમ વીજ ચેકિંગ માટે આવી હતી. આ ટીમે 12 લાખ રૂપિયાની વીજ ચોરી પણ પકડી છે. આ ટીમ ગઈકાલે રાત્રે તાલુકાના ભંડુરી ગામે ક્રિષ્ના હોટલમાં ચેકિંગ કરતા હતા. હોટલના માલિકો 1 દેવાભાઈ કચરાભાઈ ચુડાસમા, 2 રામદેવભાઈ કચરાભાઈ ચુડાસમા, 3 કાનાભાઈ કચરાભાઈ ચુડાસમા, 4 કચરાભાઈ કેશવભાઈ ચુડાસમાએ કર્યો હુમલો. પીજીવીસીએલના કર્મચારી પ્રદીપભાઈ યાદવ ઉપર ધોકા વડે હુમલો કરી મોબાઈલ ઝપટીને જાનથી મારી નાખવાની ધમકી આપી. માળિયા પોલીસમાં ફરિયાદ થતાં મહિલા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરાએ પોલીસ સ્ટાફ સાથે ગણતરીની કલાકોમાં જ 2 આરોપીની કરી ધરપકડ. રામદેવભાઈ કચરાભાઈ ચુડાસમા સરકારી કર્મચારી છે, એસટીમાં નોકરી કરે છે. કચરાભાઈ કેશવભાઈ ચુડાસમા 2ની પોલીસે ધરપકડ કરી. આમ એક સરકારી કર્મચારી થઈને બીજા સરકારી કર્મચારી ઉપર હુમલો કરતા આ વિસ્તારમાં સરકારી કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે. રિપોર્ટર બનેસિંહ ચુડાસમા, માળિયાહાટીના, TV18 ન્યૂઝ.